श्री बालकृष्ण लाल श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वत्स्य पत्रस्य उते शयानं कालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। हृद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલના બપોરના સત્રમાં આપણે જોયું કે ધ્રુવ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. કહે છે કે મારી ઇન્દ્રિયોમાં આપ ચૈતન્ય રૂપે બિરાજ્યા છો ને, તેથી મારી ઇન્દ્રિયો કામ કરે છે. આપણા અંદર જે ચૈતન્ય રૂપી ઠાકોરજી બિરાજે છે ને, એટલે આપણે બોલી શકીએ છીએ. ધ્રુવ કહે છે કે જે આનંદ આપના ધ્યાનમાં મળે છે ને, એવો આનંદ સ્વર્ગમાં કે મોક્ષમાં પણ નથી. ધ્રુવ માગે છે કે પ્રભુ, મારે આ શરીરથી જ વૈકુંઠ આવવું છે અને મને આપની અચલ સ્મૃતિ રહે. ભગવાને ધ્રુવને કહ્યું કે તથાસ્તુ. કહ્યું કે તારે બીજા લોકોની જેમ શરીર છોડવું નહીં પડે. તું આ જ શરીરથી વૈકુંઠમાં આવીશ અને તને હું ધ્રુવ લોક આપું છું. ધ્રુવ વિચાર કરે છે કે લોકો હજારો વર્ષ સુધી તપ કરે છે અને મને 6 મહિનામાં ભગવાન મળી ગયા, કારણ કે યમુનાજીની કૃપા છે. યમુનાજીને વંદન કરી ધ્રુવ ગામ તરફ જાય છે. અહીં તેના પિતાને ઉત્તનપાદને ખબર પડે છે. સામૈયું કરવા ગામને પાદરે આવે છે. આખું ગામ પાદરે હરખાઈને આવે છે. ધ્રુવજી વિચાર કરે છે કે હું ગયો ત્યારે કોઈ ન આવ્યું અને આવ્યો ત્યારે આજે બધા મારું સામૈયું કરવા આવ્યા છે. કેમ? તો કે ભગવાન મને મળ્યા છે એટલે. એના પછી ધ્રુવની હાથી પર શોભાયાત્રા નીકળે છે. ધ્રુવનો રાજ્યાભિષેક થાય છે. પછી ઉત્તાનપાદ તપ કરવા વનમાં જાય છે. ધ્રુવ યક્ષનો સંહાર કરે છે, કારણ કે તેમના ભાઈ ઉત્તમને યક્ષોએ મારી નાખ્યા હોય છે. જીવનની ઉત્તરાવસ્થામાં ધ્રુવ એમના પુત્ર વત્સલને ગાદી પર બેસાડી
ગંગા કિનારે જાય છે. મૃત્યુના માથા પર પગ મૂકીને ધ્રુવ વિમાનમાં જાય છે. તેના પછી તેના વંશમાં અંગ રાજા થયા. એને ત્યાં વેન થયા. વેન અંગ રાજા ઘર છોડીને ચાલ્યા ગયા, તેથી વેન રાજા થયા. વેન નાસ્તિક હતા. કહે છે કે જીવો ત્યાં સુધી સુખેથી જીવો. એકવાર શરીર બળી ગયા પછી ભસ્મ થઈ જવાનું છે, પાછું જન્મવાનું છે ક્યાં? એટલે કે જેનું જે લેવું એ લઈ લો, આવતા જન્મની કોને ખબર છે. વેન રાજાથી પ્રજા કંટાળી ગઈ. બધાએ મળીને વેન રાજાને મારી નાખ્યો. હવે વેનના 2 બાહુઓનું મંથન કરીને એમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા. ધરતીમાંથી બધી સંપત્તિ ખોદીને કાઢવાની સૌ પ્રથમ પહેલ પૃથુ રાજાએ કરી. પૃથુ રાજાએ કહ્યું કે આ પૈસાથી હું યજ્ઞ કરીશ, યજ્ઞથી વરસાદ આવશે, વરસાદથી ખૂબ અનાજ પાકશે અને મારી પ્રજા સુખી થશે. તેણે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. 100મો અશ્વમેઘ યજ્ઞ થવા જતો હતો. ઇન્દ્રને કહ્યું કે મારું ઇન્દ્રાસન જશે. પૃથુના 100મા યજ્ઞમાં એણે વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો. 100મા યજ્ઞનો ઘોડો ઇન્દ્રએ ચોરી લીધો. પૃથુ રાજાને ખબર પડી. ભગવાન, કારણ કે ઇન્દ્રએ આવું ઘણીવાર કર્યું છે, ઇન્દ્ર ભગવાનની શરણમાં ગયા. ત્યાં પૃથુ પહોંચે છે, કહે છે કે તમારે ઇન્દ્રાસન જોઈએ છે એટલે તમે આ અશ્વમેઘ કરો છો? તો કે ના, મારે તો તમારા દર્શન કરવા હતા, દર્શન થઈ ગયા. 100મો યજ્ઞ પડતો મૂકે છે. પૃથુ રાજા માગે છે કે મને આપની ચરણ સેવા આપો. ત્યારે પૃથુ રાજા કહે છે કે તુલસી અને લક્ષ્મી ભલે ચરણ સેવા કરતા હોય, પણ તેઓ જ્યારે અન્ય સેવામાં હોય ને ત્યારે હું આપની ચરણ સેવા કરીશ. નવધા ભક્તિમાં પાદ સેવનમ ભક્તિ છે, એના આચાર્ય પૃથુ મહારાજ છે. પૃથુ મહારાજે પ્રજાને ધર્મનો ઉપદેશ આપ્યો છે. પૃથુ રાજા પ્રજાને ધર્મનો ઉપદેશ આપે છે. ત્યાં સનત કુમારો આવે છે. પૃથુને કહ્યું કે હવે ગુરુને શું આપવું? પૃથુ રાજાએ પોતાનું સર્વસ્વ આપી દીધું. સનત કુમારો પૃથુ રાજાને રાજ પાછું આપીને આકાશ માર્ગે વિદાય થાય છે. આ બાજુ મહારાજા પૃથુને વૈરાગ થાય છે, જંગલમાં આવે છે અને પંચાગ્નિ તપની સાધના કરતા શરીર છોડીને ભગવત ધામને પ્રાપ્ત થયા. પૃથુ રાજાના દીકરા અંતર્ધાન, એના દીકરા હરવિદાન અને એના દીકરા પ્રાચીન બહી થયા. પ્રાચીન બહીને યજ્ઞમાં બહુ આસક્તિ હતી. એના દીકરા પ્રચેતસોએ કચ્છમાં આવેલા નારાયણ સરોવર આવીને તપ કર્યું. ભગવાને પ્રસન્ન થઈ પ્રચેતસોને અષ્ટભુજા સ્વરૂપમાં દર્શન આપ્યા. એ અષ્ટભુજાવાળું સ્વરૂપ આજે વિરમગામની હવેલીમાં તમને આ ઉનાળામાં તમે આભૂષણ વસ્ત્ર ઓછા હોય ને ત્યારે જો દર્શન કરો ને તો એની 8 ભુજાઓ સ્પષ્ટ દેખાય છે. પ્રાચીન બહી રાજાને નારદે પુરંજન આખ્યાન સંભળાવ્યું. આ કાલ્પનિક કથા છે. એને ઉપદેશ આપ્યો કે તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તું પરમાત્માનો સનાતન અંશ છે. આત્મા અવિકાર્ય છે, તે સ્ત્રી નથી, પુરુષ નથી. આ રીતે 50-60 વર્ષ માટે ખરેખર તો હું આત્મા જ છું, શરીર સાથે મારો કોઈ સંબંધ નથી. એની વિસ્મૃતિ ન થવી જોઈએ. 4થો સ્કંદ આપણે અહીં સમાપ્ત કર્યો. 5મા સ્કંદમાં ઉત્તાનપાદ રાજાની કથા આપણે અર્થ પ્રકરણમાં સાંભળી. હવે મનુ રાજાના બીજા પુત્ર પ્રિયવ્રત રાજાની કથા 5મા સ્કંદમાં આવે છે. મહારાજા પ્રિયવ્રત સાધુ થવા તૈયાર થયા. તેના દીકરા અગ્નિદ્ર અને અગ્નિદ્રના દીકરા નાભી થયા. નાભી રાજા અને મરુદેવીથી ઋષભદેવ નામના પુત્ર થયા. એમણે જૈન ધર્મની શરૂઆત કરી. તેથી જૈન ભાઈઓ એને આદિનાથ પણ કહે છે. ઋષભદેવે દીકરાઓને તપનો ઉપદેશ આપ્યો. કહ્યું કે ઠંડી ગરમી સહન કરો, અપમાન સહન કરો, ભૂખ તરસ સહન કરો. અપમાન આવે ને તો એમાં કોઈ ગુસ્સો ન કરો. કામ ક્રોધના આવેગોને સહન કરો. અભાવ હોય તો એ અભાવમાં પણ ચલાવી લો કે આ વસ્તુ જોઈએ જ એવું ન કહો. એવું ઋષભદેવ સમજાવે છે. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. જે કરવું હોય ને એ કરી શકે છે. રામ પણ બની શકે અને રાવણ પણ બની શકે. મનુષ્ય જાતમાં વિવેક છે. પ્રકૃતિ એટલે કે માનવ જાત છે ને સ્વભાવને સુધારી શકે, પણ આજકાલ તો કોઈને પોતાનો સ્વભાવ ખરાબ લાગતો જ નથી. તેથી સુધારવાની કોઈ વાત જ નથી. માણસ ભક્તિ કરી અને ભગવાનને પણ મેળવી શકે છે. ઋષભદેવનું શરીર છેલ્લે બળીને ભસ્મ થઈ ગયું.
તેમના દીકરા ભરત ગાદી પર બેઠા, જેમના નામ પરથી આપનો દેશ આજે ભારત તરીકે ઓળખાય છે. ભરતજી ગાદી પર આવતા દેશનું ભારત નામ પડ્યું, જે આજે પણ છે. ગઈકાલ સુધી આપણે વાંચ્યું, હવે આજે ભરતની કથા આપણે આગળ વાંચીએ. ભરતજીને યુવાન વયે વૈરાગ્ય આવ્યો. ગરડા ગળપણે વૈરાગ આવે ને એ તો સ્વાભાવિક વાત છે, પણ યુવાનીમાં વૈરાગ આવે ને એ બહુ મહત્વની વાત છે. ઇન્દ્રિયો નબળી પડી જાય પછી બધું છોડીએ ને એનું બહુ મહત્વ નથી, પણ ઇન્દ્રિયો જ્યારે સશક્ત હોય ને ત્યારે ઇન્દ્રિયોને વિષયોથી બચાવી રાખવી એ ત્યાગનું ઘણું બધું મહત્વ છે. ભરતને યુવાનીમાં વૈરાગ્ય આવ્યો. ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીને હસાવવાની બહુ ટેવ હતી. એમણે એક હાસ્ય પ્રસંગ કહ્યો હતો. એક સાધુ યમુનાજીના વિશ્રામ ઘાટ પર બેસીને બોલતો હતો, પહેલી કો છોડો, પિછલી કો છોડો ઓર બીચ વાલી કો પકડો. આ રીતે વારંવાર બોલ્યા કરે. ઘણાએ એમને સમજાવ્યું કે આવી રીતે નહીં બોલો, પણ એ તો માને જ નહીં. એક દિવસ 3 બહેનો ત્યાં થઈને નીકળ્યા. ત્યાં સાધુ મહારાજે એમના અંદાજમાં લલકાર્યું, પહેલી કો છોડો, પિછલી કો છોડો, બીચ વાલી કો પકડો. એ સાંભળતા જ વચલી આવીને પગમાંથી ચપ્પલ કાઢીને મહારાજને મેથી પાક આપ્યો અને બીજી 2 જઈને પોલીસને બોલાવી આવી. પોલીસે મહારાજને પૂછ્યું, મહારાજ તમે આવું કેમ બોલો છો? તમને આ શોભતું નથી. સાધુએ કહ્યું કે ભાઈ, મેં કોઈ છોકરીને પકડવાની વાત કરી જ નથી. હું તો કહું છું કે અગલી એટલે કે બચપન, અને પીછલી એટલે કે ગળપણ, અને બીચવાળી એટલે યુવાનીને પકડો. યુવાની પકડવા જેવી છે, મતલબ યુવાનીમાં સાવધાન થવું જોઈએ. ભક્તિનો પ્રારંભ યુવાનીમાં જ કરવો જોઈએ, તો જ તમે ગળપણમાં ભક્તિ કરી શકશો. બાકી ગુજરાતીમાં કહેવત છે ને કે કાંઠે ઘડા ન ચડે. ભરત રાજા યુવાનીમાં ઘર છોડીને નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે ગયા. કાઠમંડુથી 200 કિલોમીટર દૂર પોખરા ગામની પાસે આ ગંડકી નદી છે. ભરતજી ત્યાં પધાર્યા. ગંડકીનું બીજું નામ ચક્રી છે અને ત્રીજું નામ શાલિગ્રામી છે, કારણ કે નદીમાંથી શાલિગ્રામ નીકળે છે. શાલિગ્રામ એ વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગ એ મહાદેવજીનું નિરાકાર સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગમાં શાલિગ્રામનું ખૂબ મહત્વ છે. જન્માષ્ટમી અને નરસિંહ ચતુર્થીના દિવસે ઠાકોરજીની સાથે શાલિગ્રામ ભગવાનને પણ પંચામૃત સ્નાન કરાવાય છે. શાલિગ્રામમાં જે રતાશ છે, લાલાશ છે ને, એ નરસિંહ ભગવાનનું સ્વરૂપ છે. જે પીળાશ છે એ વામન ભગવાનનું સ્વરૂપ છે, અને જે કાળાશ છે એ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. આ પ્રમાણે શાલિગ્રામમાં કૃષ્ણ, વામન અને નરસિંહ ત્રણેય ભગવાનનો અખંડ નિવાસ છે. ભરતજી ગંડકી નદી પાસે તપ કરે છે, પણ અતિ પ્રબલ રઘુપતિ કી માયા, ભગવાનની માયા છે ને બહુ વિચિત્ર છે. તમે વિચારો કાંઈક અને થાય કાંઈ. કયા સ્વરૂપે આવીને માયા તમને લપેટામાં લેશે ને એની કોઈને ખબર પડતી નથી. ભરતજી ગંડકી નદીના જલમાં તર્પણ કરતા હતા. ત્યાં એક હરણીનું બચ્ચું પાણીમાં તણાતું જતું હતું. ભરતજીએ હરણીના બચ્ચાને સાવધાનીથી બહાર કાઢ્યું ને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. હરણના બચ્ચાને બચાવ્યું એ સારું કર્યું, પરંતુ એને આશ્રમમાં લઈ આવ્યા ને તેથી ભરતજીને હરણબાલમાં આસક્તિ થઈ. અને આ આસક્તિ છે ને એ ભક્તિ માર્ગમાં બાધા છે, અવરોધ છે. દયા કરવી એ સારું છે, પણ આસક્તિ સારી નથી. ભરતજી હંમેશા હરણનું ચિંતન કર્યા કરે. ભગવાનની સેવા સ્મરણ ધીરે ધીરે છૂટવા લાગ્યા, અને અંત સમય કોઈની રાહ જોતો નથી. ભરતનો અંત સમય નજીક આવ્યો, અને અંત સમયે હરણનું ચિંતન કરતા કરતા ભરતનું શરીર છૂટ્યું. એટલે બીજા જન્મમાં એ હરણ થયા. બીજા જન્મમાં આપણે શું થવું છે ને એની પૂર્વ તૈયારી આપણે આ જ જન્મમાં કરીએ છીએ. એક કાકા રોજ મંદિરે જાય ને ભગવાન પાસે માગે કે મારા દીકરાને ત્યાં એક દીકરો આપો. એનું મોઢું જોઈને હું જાઉં ને તો મને શાંતિ થાય,
અને કાકા હરિશરણ થઈ ગયા. 12 મહિના પછી એમના દીકરાના ઘરે દીકરો આવ્યો. લોકો રમાડવા આવે, એમાં કેટલાક તો એમ જ કહે કે અસલ એના દાદા જેવો જ લાગે છે. અરે દાદા જેવો શેનો, એ દાદા જ પાછા આવ્યા છે. જીવ બાબલામાં રહી ગયો હતો ને, એ ફરીથી જન્મ્યા છે. આ બાજુ ભરત બીજા જન્મમાં હરણ થયા છે, પરંતુ પૂર્વજન્મની ભક્તિને કારણે હરણ દેહમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ રહી છે. એક સિદ્ધાંત યાદ રાખવા જેવો છે. આપેલું દાન નકામું જાય. ક્યારે? સુપાત્રને જો નામ ન આપ્યું હોય ને તો એ દાન નકામું જાય. કરેલો યજ્ઞ પણ નકામો જાય. ક્યારે? અપવિત્ર જગામાં અથવા તો અપવિત્ર દ્રવ્યથી યજ્ઞ જો કર્યો હોય ને તો યજ્ઞ નકામો જાય. કરેલું વ્રત નકામો જાય. આજે એકાદશી છે, એકાદશીનું વ્રત કરી અને દિવસે ઊંઘવાથી અથવા તો બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી વ્રત નકામું જાય છે. જમવાથી જ વ્રતનો ભંગ થાય ને એવું નથી. એની સાથે શાસ્ત્રમાં કહેલા નિયમો ન પાડવાથી પણ વ્રતનો ભંગ થાય છે. વેદનો સ્વાધ્યાય પણ નકામો જાય. વેદ મંત્ર બોલો ને, પણ અગર શુદ્ધ ઉચ્ચાર ન હોય ને તો એ વેદ મંત્ર પણ નકામો જાય. પરંતુ એક વસ્તુ નક્કી છે કે લીધેલું ભગવાનનું નામ કદી પણ નકામું જતું નથી. એટલે હંમેશા ભગવાનનું નામ લો, સ્મરણ કરો. ભરતજીએ પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ કરી હતી ને, તેથી હરણના શરીરમાં પણ એમને સ્મૃતિ છે. એ હરણ શરીરમાં પણ એકાદશીનું વ્રત કરે છે. એણે આયુષ્ય પૂરું થતાં ગંડકી નદીમાં પોતાનું હરણનું શરીર છોડ્યું અને ભરતજી ત્રીજા જન્મમાં એક પવિત્ર બ્રાહ્મણને ત્યાં પુત્ર થયા. ગીતાનો સિદ્ધાંત છે, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, પરમાત્માની ભક્તિમાં જોડાયેલો એવો માણસ સંસારમાંથી ચાલ્યો જાય તો શું એની ભક્તિ નષ્ટ થઈ જાય છે? ભગવાને કહ્યું કે ના, એવું નથી. કલ્યાણકારી કામ કરવાવાળા મનુષ્યની દુર્ગતિ થતી નથી અને આ લોક કે પરલોકમાં એનો નાશ થતો નથી. તો શું થાય છે એનું? ભગવાન કહે છે એ યોગ ભ્રષ્ટ પુણ્યકર્મ કરવાવાળા લોકોને પ્રાપ્ત થઈ પછી શ્રીમંત અને પુણ્યાત્માને ઘેર જન્મ લે છે. ભક્તિ કરતાં કરતાં શરીર છોડનારને બીજા જન્મમાં મનુષ્ય શરીર મળે છે અને કોઈ ધનવાન વૈષ્ણવના ઘરમાં પુત્ર તરીકે જન્મ લે છે અને ત્યાં પૂર્વજન્મની અધૂરી ભક્તિ ફરી શરૂ કરે છે. ભગવાન એકવાર કોઈકને અપનાવી લે ને પછી છોડતા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન પી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકી ગતિ. એકવાર તમે બ્રહ્મ સંબંધ લીધો ને, આત્મનિવેદન કર્યું, પછી લૌકિક ગતિની ચિંતા ન કરવી. લૌકિક ગતિ એટલે શું? નરક. એકવાર ભગવાનનો હાથ પકડ્યા પછી તમને તાદસી ભગવદીઓના ઘરમાં જન્મ આપશે. આ આશ્વાસન છે. બ્રહ્મ સાથે સંબંધ થયા પછી ચિંતાને છોડી દેવી. ભગવાને ભરતજી પર કેવી કૃપા કરી છે. એક સંસ્કારી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. અહીં પણ એમને પૂર્વજન્મની સ્મૃતિ છે. એમને ખબર છે કે પૂર્વજન્મમાં હરણ કેમ બનવું પડ્યું. કારણ છેલ્લા દિવસોમાં ભરત ભગવાનને ભૂલી ગયા હતા અને હરણનું સ્મરણ કરતાં કરતાં તેમણે હરણનું સ્મરણ કરતા હતા, પરંતુ કરેલી ભક્તિને લીધે એમનો પવિત્ર બ્રાહ્મણના ઘરમાં આ વખતે જન્મ થયો છે. ભરત ચેતી ગયા છે. હવે કોઈની સાથે બોલતા નથી, કારણ જાણે છે આસક્તિ હતી ને એટલે હું દુઃખી થયો. સંતો છે ને હંમેશા ગાંડા થઈને જ ફરતા હોય છે. મીરાને લોકો ગાંડી કહેતા. લોગ કહે મીરા ભઈ બાવરી, સાસ કહે કુલ નાસી રે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. ભરતજી જળની માફક વર્તન કરે છે એટલે એનું નામ પડ્યું જળ ભરત. જળ ભરતજી મહારાજ સદગુણી હતા
એમને નિશાળમાં ભણવા મૂક્યા, પરંતુ ભણ્યા નહીં. મા બાપ મરી ગયા. હવે જળભરત ભાઈ ભાભીની દેખરેખ નીચે આવ્યા, સદાય હસતા રહેતા. એમનામાં એક અવધૂતી મસ્તી હતી. ભાઈ ભાભી બળેલી ખીચડી, ટાઢો રોટલો જે કંઈ પણ આપે ને એમાં એને સંતોષ હતો. મસ્તીમાં રહેતા અને કહેતા, કોઈ દિન મિલે માલ મલીદા, કોઈ દિન ભક્કમ ભક્કા. કાયમ કાંઈ માલ પાણી ન મળે. રે મન મસ્ત સદા દિલ રહેના, આન પડે સો સહેના. આત્મન સે में देह मिला के साक्षी हो कर रहना. कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना. कोई दिन कंबल, कोई दिन अंबर, कभी दिगंबर सोना रे. कोई दिन खाट पलंग बिछाना, कोई दिन धूल बिछोना. कड़वा मीठा सबका सुनना, मुख अमृत बरसाना. रे मन मस्त सदा दिल रहना, आन પડે સો સહેના. જળભરત સ્થિત પ્રજ્ઞ છે. જે સમયે જે કાંઈ મળે ને એમાં આનંદથી જીવે છે, પ્રભુને યાદ કરે છે. ક્યારેય ફરિયાદ નથી કરતા, ફરી ફરીને યાદ કરે છે, ફરિયાદ નથી કરતા. અને એ વાત નક્કી છે કે જે ભોજનના સ્વાદમાં પડી ગયા ને એને જીવનમાં પછી કોઈ ભજનનો સ્વાદ રહેતો નથી. ભજનનો સ્વાદ કેમ નથી આવતો? અરે ભોજનના સ્વાદમાંથી ઊંચા આવીએ તો ભજનનો સ્વાદ આવે ને. ભોજનનો સ્વાદ છોડ્યા વિના ભજનમાં આનંદ આવશે નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નવિશ સર્વદા હરે. આપણે વિયોગમાં છે ને ત્યાં સુધી ઠાકોરજીની અનુભૂતિ નહીં થાય એવું સ્પષ્ટ શ્રી વલ્લભે જણાવ્યું છે. જુઓ, એક સાકરના પહાડ પરના મકોડાએ બહારના મકોડાને સાકરનો સ્વાદ લેવા આમંત્ર્યો કે મારે ત્યાં આવો. અનેક જગ્યાઓથી મકોડા ત્યાં આવ્યા. એમાં એક મીઠાના પહાડ પર રહેતો સોલ્ટ, મીઠાના પહાડ પર રહેતો મકોડો પણ આવ્યો. સૌએ સાકરનો ખૂબ સ્વાદ લીધો, સાકરના ખૂબ વખાણ કર્યા. ઓહો, શું સાકરની મીઠાશ છે. બધાએ કહ્યું કે હવે અમારે ક્યાંય જવું નથી, અમે તો હવે અહીં જ રહી જઈએ. આ જોઈ અને મીઠાના પહાડ પરથી આવેલા મકોડાને આશ્ચર્ય થયું. એને થયું કે આ બધા કહે છે એવો સ્વાદ મને તો અનુભવાયો નથી. એણે યજમાન મકોડાને પૂછ્યું, બધા કહે છે એવો સ્વાદ મને કેમ નથી આવતો? યજમાન મકોડાએ કહ્યું કે નક્કી તારા મોઢામાં કોઈ પદાર્થ હોવો જોઈએ, એટલે તને સાકરનો સ્વાદ નથી આવતો. જોયું તો ખરેખર મકોડાના મોઢામાં મીઠાનો ગાંગડો હતો, સોલ્ટ હતું. યજમાન મકોડાએ કહ્યું કે તું મીઠાનો ગાંગડો મોઢામાંથી કાઢ, મોઢું સાફ કર અને પછી સાકર ખા. પેલા એ પ્રમાણે કર્યું ને તો એને પણ સાકર ખૂબ જ મીઠી હોવાનો અનુભવ થયો. એ પણ મકોડા ત્યાં જ રહી ગયો. બસ આ જ પ્રમાણે આપણા મનમાંથી વિષયોનો સ્વાદ જ્યાં સુધી દૂર નહીં થાય ને ત્યાં સુધી ભજનાનંદનો આપણને આનંદ આવશે નહીં. ચિત્તને વિશુદ્ધ કરીને ઈશ્વરના માર્ગે જવાનું હોય છે. જળભરતજી તો ભજનાનંદમાં તૃપ્ત થઈ રહ્યા છે. એમને ખેતરનું રખવાડું કરવા માટે મોકલ્યા. આ બાજુ ભરતજીને તો બધા પશુ પક્ષી બધામાં પ્રભુ દેખાય છે, એટલે ખેતરમાંથી પશુ પક્ષીને રોકતા નથી. પરિણામે ખેતરનો બધો પાક પશુ પક્ષીઓ ખાઈ ગયા. બધાએ જાણે ઉજાણી કરી. જેને બધામાં ઈશ્વરના દર્શન થાય એ શા માટે કોઈ પશુ પક્ષીને રોકે? નહીં કુછ તેરા નહીં કુછ મેરા, ઈશ્વર કા યહાં રાજ્ય है. ईश्वर का जल
ईश्वर का फल ईश्वर का ही अनाज है, राम की चिड़िया राम का खेत, खाओ चिड़िया ભર ભર પેટ. ખેતરનો બધો પાક નષ્ટ થયેલો જોઈને ભાઈ ભાભીને આ બાજુ ગુસ્સો આવ્યો. એમણે નક્કી કર્યું કે હવેથી આ ભરતને કોઈ કામ માટે મોકલવો જ નહીં, આ તો જ્યાં જાય ત્યાં વિવાની વરસી કરે છે. ભરતજી મનમાં રાજી થયા, જાણ્યું કે હવે શાંતિથી બેઠા બેઠા ભગવાનનું નામ લેવાશે. એક દિવસ ભરતજી ગામના પાદરમાં બેઠા હતા. બાજુના ગામનો એક રાજા, એને કોઈ સંતાન નહોતું. એણે માતાજીની બાધા લીધી કે મારે ત્યાં જો સંતાન થશે ને તો હું નર બલિ ચડાવીશ. રાજાને ત્યાં દીકરો થયો. રાજાએ નોકરોને કોઈ માણસને પકડી લાવવાને કહ્યું. નોકરો એકાંતમાં બેઠેલા હૃષ્ટપુષ્ટ ભરતજી મળ્યા. એમને પકડીને માતાજી પાસે બલિ ચડાવવા માટે લઈ ગયા. માતાજીને આ ગમ્યું નહીં. માતાજીએ વિચાર્યું કે ભરતજી તો પરમ વૈષ્ણવ છે, એની રક્ષા કરવી જ પડે. એને કંઈક થશે ને તો ભગવાન મને માફ નહીં કરે, કહેશે કે મારા ભક્તને કેમ મરવા દીધો. રાજાએ ભરતને મારવા માટે હાથમાં તલવાર ઉગામી. ત્યાં તો મૂર્તિમાંથી માતાજી પ્રગટ થયા. રાજાના હાથમાંથી તલવાર છીનવી લીધી અને એ જ તલવારથી રાજાનો શિરચ્છેદ કરી નાખ્યો. ભરતજી માતાજીને વંદન કરી ત્યાંથી નીકળી ગયા. જે ભગવાનની ભક્તિ કરે ને એનું દેવ દેવતાઓ પણ અહિત ન કરી શકે તો માણસની શું વિચાર. દુનિયાની તાકાત નથી કે ભક્તનો એક વાળ પણ વાંકો કરી શકે. એકવાર તમે ભક્ત બની જાઓ, ભગવાન રક્ષા કરે છે કે નહીં? રક્ષા કરશે જ. ભરત જઈ રહ્યા છે. એ વખતે કચ્છનો એક રાજા રહુગણ પાલખીમાં બેસી ને કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જઈ રહ્યો છે. રાજાની પાલખી ઉચકનારામાં એક માણસ બીમાર પડ્યો. રાજાએ કહ્યું કે જાઓ કોઈ બીજા માણસને પકડી લાવો. ત્યાં ભરતજી મળી ગયા. તંદુરસ્ત શરીર જોઈને ભરતજીને પાલખીએ જોતર્યા. ભરતજી પાલખી ઉંચકીને ચાલવા લાગ્યા. ભરતજી ચાલતા ચાલતા વિચાર કરે છે, એક દિવસ મારી પાલખી ઉંચકવા લોકો પડાપડી કરતા હતા, પરંતુ મારી એક માત્ર નાનકડી ભૂલને કારણે આજે મારે બીજાની પાલખી ઉંચકવી પડે છે. રસ્તામાં ચાલતા ચાલતા કીડી મકોડા ચગદાઈ ન જાય ને તેથી ભરતજી નીચું જોઈને ચાલે છે. નીચું જોઈને તો ઘણા લોકો ચાલતા હોય છે, પણ એ કીડી મકોડાની દયા માટે નહીં, રસ્તામાં કોઈની કાંઈ વસ્તુ પડી ગઈ હોય, રૂપિયા પડી ગયા હોય ને એ મળી જાય ને એટલા માટે. એમને જીવજંતુ પર કોઈ પ્રેમ હોતો નથી. જીવજંતુને જોઈને ભરતજી તો કૂદકા મારે છે. એના કારણે રાજાને પાલખીનો દાંડો માથા પર વાગે. રાજાએ કહ્યું કે આવું કેમ થાય છે? બીજા ઉચકનારા કહે છે કે મહારાજા નવો માણસ ઠેકડા મારે છે. રાજાને ગુસ્સો આવ્યો. રાજાએ કહ્યું કે તને ચાલતા નથી આવડતું, તું જીવતો મરેલો છે, તને મારો ભાર લાગે છે, તને ખબર છે કે હું રાજા છું, તને શિક્ષા કરીશ. ભરત કોઈની સાથે બોલતા નહીં, પરંતુ એમને થયું કે હવે તો મારે બોલવું પડશે. કેમ? તો કે જે રાજાને મેં ઉચક્યો છે ને એ રાજા જો નરકમાં જાય ને તો સત્સંગનો મહિમા ઘટે. મારે એને નરકમાં નથી જવા દેવો, કારણ કે મેં એને મારા ખભા પર ઉચક્યો છે. આજે તો એનો ઉદ્ધાર કરી. પદ્ય પુરાણમાં લખ્યું છે કે ભરતે જે રાજાને ઉચક્યો છે ને એ રહુગણ રાજા એ બીજું કોઈ નથી પરંતુ ભરતે પૂર્વજન્મમાં પાળેલું હરણ જ આજે રહુગણ તરીકે અવતર્યું છે. ભરત કહે છે કે આ હરણ હજી મારો પીછો છોડતું નથી. આજે તો હું હરણનો ઉદ્ધાર કરી નાખું જેથી બીજી વાર મારી વચમાં ન આવે. ભરતે વાચા ખોલી. એણે રાજાને કહ્યું કે તું મને કહે છે કે હું બરાબર ચાલતો નથી, પરંતુ રહુગણ હું આત્મા છું અને આત્મા સર્વત્ર છે.
હું જ માર્ગ છું અને હું જ મંજિલ છું. સર્વત્ર બધી જગ્યાએ હું જ છું. તેથી મારે ક્યાંય જવાનું પણ નથી અને ક્યાંયથી આવવાનું પણ નથી. પછી ચાલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. રવુગણ, તે મને કહ્યું કે હું રાજા છું, શિક્ષા કરીશ. પણ હું તને પૂછું છું કે તું આ રાજાનો શિરપાવ દૂર કરી દે. પછી મને કહે કે કોણ રાજા અને કોણ મજૂર. જે પંચતત્વથી તારું શરીર બન્યું છે ને, એ જ પંચતત્વથી મારું પણ શરીર બન્યું છે. જે આત્મતત્વ તારામાં છે એ જ આત્મતત્વ મારામાં છે. જ્યારે તારો અને મારો મસાલો એટલે કે ઉપાદાન કારણ એક જ છે, તો પછી તારામાં અને મારામાં ફરક છે નહીં. તું રાજા અને હું મજૂર, આવો ભેદ ક્યાંથી? આ ભેદ તો વ્યવહારમાં માણસોએ ઊભો કરેલો છે. પરંતુ હે રાજન, જ્યારે પારમાર્થિક દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને, ત્યારે સ્પષ્ટ થશે કે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, એક જ પરમાત્મા બધામાં વ્યાપ્ત છે. નથી કોઈ રાજા કે નથી કોઈ મજૂર, બધા જ એક જ પરમાત્માનો અંશ છે. રવુગણ, તું મને કહે છે કે તને મારો ભાર લાગતો હશે, પરંતુ ના, માટીને માટીનો ભાર કેવી રીતે લાગે? તું જે પાલખીમાં બેઠો છે ને, એ માટીથી બનેલી છે. તું પણ માટીનો બનેલો છે અને હું પણ માટીનો જ બનેલો છું. પછી માટીને માટીનો ભાર કઈ રીતે લાગે? રામ ભક્ત નામના એક કવિ કહે છે, માટી તણો સંસાર આ, માટીની માનવ જાત છે. માટી તણી માયા બધી ને માટીની મહેલાત છે. માટી તણાવો માનવી, ક્યાં માટીમાં રઢિયાત છે. ચાર દિનની ચાંદની, પછી અંધેરી રાત છે. ઓ સૃષ્ટિના સર્જનહારા, અદ્ભુત છે તારી શક્તિ. માટીનો ઉપયોગ કરીને એમાંથી દુનિયા પ્રગતિ. માટીની બાપ માટીનો, સગડી માયા છે માટી. માટીમાં એ જન્મ ધરીને બન્યા માટીના સૌ સાથી. ઉછળવા લાગ્યા માટીમાં, માટીમાં એ સૌ મહાલ. માટીમાં આનંદ પામે ને માટીમાં પોઢે રાખે. અનાજ પણ માટીથી ઉપજે, માટીથી સૌ ચીજ બને. માટીના માનવીઓ માટી રોજ ઉઠીને નિત્ય જમે. માટી ખાઈને મોટા થતા માટીના બંગલામાં. માટી પર કરે સહેલ સપાટા, પરણ્યા માટીની નારી. માટીનો પરિવાર થયો ને માટીની મોટર ગાડી. એમાં બેસીને જાય નિરખવા માટીને વળી સૌ માટી. લાલ માટી તે પીળી થઈને હંસ ઉડ્યો ને રહી માટી. બાંધીને લઈ ગયા સ્મશાને, ભેગા મળીને સૌ સાથી. માટીમાં હે સુવાળીઓની, એમાં આગ દીધી ચાપી. પળભરમાં માટીની કાયા, ફરી બની ગઈ છે માટી. હું માટીનો, તું માટીનો, સગળી દુનિયા છે માટી. રામ ભક્ત થઈ રામ ભજન કરી, લેને મનવા દિન રાતી.
સૌ માટીના. ભરતજી કહે છે કે રઘુગણ, તું મને કહે છે કે તને મારો ભાર લાગે છે, પણ ના, મને તારો ભાર નથી લાગતો. તારો ભાર છે ને મારા ખભ્ભાને લાગે છે. ખભ્ભાનો ભાર મારી કેળને લાગે છે, કેળનો ભાર મારા પગને લાગે છે, અને પગનો ભાર આ ધરતીને લાગે છે, અને ધરતીનો ભાર શેષ નારાયણને લાગે છે. એટલે શેષ નારાયણને તો તું જમીન પર ચાલે કે મારા ખભા ઉપર ચાલે, કોઈ ફરક પડતો નથી. ભાર તો શેષ નારાયણને લાગવાનો જ છે. તારું શરીર રૂપી અસ્તિત્વ છે ને, ત્યાં સુધી તું જમીન પર હોય કે પાલખીમાં, તારો ભાર રહેવાનો છે. રઘુગણ, તું મને કહે છે કે તું મને શિક્ષા કરીશ. સાંભળ, હું આત્મા છું, અને આત્મા એટલે પ્રકાશ. અને પ્રકાશને નથી કોઈ શસ્ત્ર છેદી શકતું, નથી એને પાણી પલાળી શકતું, નથી એને પવન સૂકવી શકતો. એટલે તું મને મારી નહીં શકે. ગીતા કહે છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદ્યંત્યાપો, ન શોષ્યતિ મારુત. રઘુગણ, તે મને કહ્યું કે હું જીવતો મરેલો છું. તો સાંભળ, જીવન અને મૃત્યુ આ બધું સંસારવાળાનું છે. હું તો આત્મા છું. મને ન તો જન્મ છે કે ન તો મૃત્યુ, ન મને રોગ છે ન મને શોક. હું તો પરમાત્માનો સનાતન અંશ છું. હું નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું. ભરતજીના ઉપદેશથી રઘુગણને આશ્ચર્ય થયું. એ પાલખીમાંથી કૂદી પડ્યો. રાજાએ ભક્તના ભરતજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ભરતજીને કહ્યું કે મને ક્ષમા કરો, આપ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આપ તો ખરેખર કોઈ મહાત્મા છો. હું જેની પાસે જ્ઞાન લેવા જઈ રહ્યો છું એ સ્વયં કપિલ ભગવાન તો આપ નથી ને. રઘુગણે પૂછ્યું કે આપ કોણ છો? ભરતજીએ કહ્યું કે રાજન, હું નથી કપિલ કે હું નથી વશિષ્ઠ. હું પહેલા ભારતનો ચક્રવર્તી સમ્રાટ ભરત હતો. હું સમગ્ર વિશ્વનો રાજા હતો, પરંતુ એક નાનકડી ભૂલને લીધે હું આ સ્થિતિને આજે પ્રાપ્ત થયો છું. રાજન, તમે શું જાણવા ઈચ્છો છો? રાજાએ કહ્યું કે ભરતજી, આપ મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ કઈ રીતે મળે ને એ કહો. ભરતજીએ કહ્યું કે રાજન, તમે એક વાત યાદ રાખો, કોઈનો સંગ ન કરો. મેં પૂર્વે હરણનો સંગ કર્યો ને, તેથી મારે બે જન્મ લેવા પડ્યા. અરે જો સંગ વિના રહી ન શકાય ને, તો પછી સત્સંગ કરો. સત્સંગ એ મોક્ષરૂપી દરવાજાની ચાવી છે. कर सत्संग अभी से प्यारे, नहीं तो आखिर रोना है. अंतकाल कोई काम न आवत, वृथा जगत रिजवाना. बड़े बड़े तो गए मिजासी, उनका कहाँ ठिकाना है. कर अबहू से कुछ तैयारी, नहीं तो फिर पछताना है. पड़ा रहेगा महल खजाना, छोड़ सब कुछ जाना है. खिला पिला कर देह बढ़ाया, कभी अगन जलाना है. जो जो दिखता वही बिगड़ता, निर्विकार दिखैया है. अजर अमर एक अविनाशी, रंग अवधूत का कहना है. ભરતજીએ રઘુગણ રાજાને સુંદર ઉપદેશ આપ્યો, જેથી રાજાનું અજ્ઞાન દૂર થયું. આ સત્સંગથી રાજાનું કલ્યાણ થયું અને જળ ભરતજીનો મોક્ષ થઈ ગયો. સુખદેવજીએ ત્યાર પછી ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું અને પછી 21 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવત રસસુદાના પંચમ સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 5મો સ્કંદ સમાપ્ત.
શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ છઠ્ઠો, પુષ્ટિ લીલા. છઠ્ઠા સ્કંદનું નામ પુષ્ટિ લીલા છે. પુષ્ટિનો અર્થ શું થાય? શ્રી મહાપ્રભુજી કહે છે, પુષ્ટિ પોષણમ તદ અનુગ્રહ. એટલે કે ભગવાનની કૃપાથી પુષ્ટ થવું ને એ પુષ્ટિ છે. જ્યાં સાધન દ્વારા નહીં પરંતુ કૃપા દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય ને એને કહે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ નિસાધન જીવોનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી ક્યારે કૃપા કરશે ને એ કાંઈ કહેવાય નહીં. સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આપે જે નરકોનું વર્ણન કર્યું ને એનાથી મને ડર લાગે છે. મને કૃપા કરીને એ જણાવો કે નરકમાં કોણે જવું પડે? સુખદેવજીએ કહ્યું કે પાપ કરે ને એને જવું પડે. પરીક્ષિતે પૂછ્યું કે પણ ગુરુદેવ, આ સંસારમાં તો જાણે અજાણે પાપ થઈ જતા હોય છે. જે રીતે કોલસાની વખારમાં રહેનાર પોતાના કપડાં ગમે તેટલા સાચવે ને તો પણ ક્યાંક કપડાને ડાઘ તો પડી જ જવાનું. એ જ રીતે સંસારમાં ગમે તેટલું સાચવીએ ને તો પાપ તો થઈ જતું હોય છે. તેથી આવા પાપમાંથી છૂટવાનો કોઈ રસ્તો ખરો? સુખદેવજી કહે છે કે આ રસ્તો તો છે. કર્મ માર્ગમાં પ્રાયશ્ચિતથી પાપ ધોવાય છે. લોકો પાપ ધોવા ગંગા કિનારે જાય છે, પરંતુ હરિદ્વારની ગંગા આપણા પાપ નહીં ધોઈ શકે. તો કઈ ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય? જવાબ છે પશ્ચાતાપની ગંગામાં. અને પ્રાયશ્ચિતની ગંગામાં સ્નાન કરે ને એ અવશ્ય શુદ્ધ થાય છે. ત્યારે આપણાથી ખોટું કામ થાય, પાપ થાય ને ત્યારે મનમાં પશ્ચાતાપ કરો. પછી પ્રાયશ્ચિત કરો કે જીવનમાં બીજી વાર આવું કામ નહીં કરું. કર્મ માર્ગમાં પાપ ધોવાના બે રસ્તા છે, પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ. જ્ઞાન માર્ગમાં જ્ઞાન દ્વારા પાપોનો નાશ થાય છે. ગીતામાં કહ્યું છે કે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી દે છે. અને ભક્તિ માર્ગમાં ફક્ત નામ સ્મરણ દ્વારા પાપ ધોવાય છે. નામ સ્મરણનો મહિમા ભાગવતમાં અજામિલ ચરિત્રમાં કયો છે. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે. મહર્ષિ વિશ્વામિત્ર કહે છે, એકમ અક્ષરમ પુષામ મહાપાતક નાશનમ. સુવર્ણને શુદ્ધ કરવા અગ્નિમાં નાખવું પડે છે. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. નામરૂપી અગ્નિનો સ્પર્શ થાય ને એટલે પાપાત્મા પણ પુણ્યાત્મા બની જાય છે. અજામિલના અંત સમયે યમદૂતો લેવા આવ્યા. અજામિલના દીકરાનું નામ નારાયણ છે. અજામિલે દીકરાને બોલાવ્યો નારાયણ, અને વિષ્ણુના પાછળ આવ્યા. કેમ? કોઈ માણસને તરતા શીખવું હોય ને તો એ તરવા જાય ને ત્યારે ડૂબી ના જાય એટલા માટે એના ગળામાં એક હવા ભરેલી ટ્યુબ પહેરાવે છે. એ ટ્યુબ એને ડૂબવા ન દે. એમ ભવસાગરમાંથી ડૂબતા બચવું હોય ને તો ગળામાં ભગવાનના નામરૂપી ટ્યુબ પહેરો ને તો તરી જશો, ત્યારે ડૂબશો નહીં. અજામિલે અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કર્યું ને તેથી તેનો ઉદ્ધાર થયો. એક દિવસ ઇન્દ્રની સભા ભરાય. ત્યાં દેવોના ગુરુ બૃહસ્પતિ આવ્યા. બધા દેવોએ ઊભા થઈને બૃહસ્પતિનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, પરંતુ ઇન્દ્ર ઊભા ન થયા. બૃહસ્પતિને ખરાબ લાગ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે 4 જણને માન આપવું. આપણા જે ગુરુ છે ને એમનું આદર સન્માન કરવું. બીજું, વિદ્વાનોનું પૂજન સન્માન કરવું. ત્રીજું, સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું પણ સન્માન કરવું. અને ચોથું, જેના હાથમાં હથિયાર છે ને એનું પણ સન્માન કરવું. એટલે તો આપણે પોલીસને સલામ કરીએ છીએ. આટલા લોકોનું સન્માન જરૂર કરવું, પણ અપમાન તો કોઈનું ન જ કરવું. માન જેવું કોઈ શ્રેષ્ઠ દાન નથી. બૃહસ્પતિ ગુરુનું ભરી સભામાં અપમાન થયું ને એટલે એમણે દેવોનો ત્યાગ કર્યો અને ઇન્દ્રને શ્રાપ આપ્યો તો તું દરિદ્રી થઈશ. જેની પાસે સત્તા અને સંપત્તિ છે ને એ વિવેકને ભૂલી જાય છે.
શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા દ્વારે કોઈ વંદનીય પૂજનીય વ્યક્તિ આવે ને ત્યારે ઊભા થઈને એનું સન્માન ન કરીએ તો આપણા પુણ્ય આવનારામાં ચાલ્યા જાય છે. સન્માન ન કરવાથી નુકસાન આપણને જ થાય છે. બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું કે તમને તમારા ઐશ્વર્યનું અભિમાન છે. હું બ્રાહ્મણ છું, મારી પાસે જે ઐશ્વર્ય છે ને એ તમારી પાસે નથી. બ્રાહ્મણ પાસે સૌથી મોટું ઐશ્વર્ય છે જ્ઞાનનું. આખી દુનિયાને બ્રાહ્મણ જ્ઞાન વેચે ને તો પણ એ બ્રાહ્મણનું જ્ઞાન ખૂટે નહીં. બ્રાહ્મણ પાસે બીજું ઐશ્વર્ય છે આશીર્વાદનું. બ્રાહ્મણ અનેકોને આશીર્વાદ આપ્યા જ કરે પણ એનો આશીર્વાદનો ખજાનો ખૂટતો નથી. બ્રાહ્મણનું ત્રીજું ઐશ્વર્ય છે તપનું. બ્રાહ્મણ તપસ્વી હોવો જોઈએ. એનું ઐશ્વર્ય છે, એમાં જ બ્રાહ્મણની શોભા છે. બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું કે તારી પાસે જે ઐશ્વર્ય છે ને એ તો નષ્ટ થનારું છે. આજથી હું તારો ગુરુ નહીં અને તમે બીજા ગુરુ શોધી લેજો. એમ કહી બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા ગયા. હવે ઇન્દ્ર તો નવા ગુરુ શોધવા નીકળ્યા. ત્વષ્ટા પ્રજાપતિના દીકરા વિશ્વરૂપને ઇન્દ્રએ ગુરુ બનાવ્યા. વિશ્વરૂપે પહેલાં તો ના પાડી, કેમ કે આ ગોરનો ધંધો છે ને સારો નહીં. દાન લે કરવાનું, કેટલુંક નિષિદ્ધ દાન પણ લેવું પડે, એનાથી બુદ્ધિ બગડે. સૈયાદાન સ્વીકારનાર બ્રાહ્મણને હરિજનોએ આપવી પડે. એવા દાનથી બ્રાહ્મણત્વ ખતમ થાય છે. દાન લેતા પાપનો ભાર આવે છે. બ્રાહ્મણ ગાયત્રી કરે, સંધ્યા કરે અને લીધેલા દાનમાંથી 10મો ભાગ પરમાર્થમાં વાપરે ને તો એને પાતક ન લાગે. બીજું, વિશ્વરૂપને કહ્યું કે મોટા માણસના ગોર થવામાં દશા બગડે, મોટાના ગોર ન થવું. આ કારણસર વિશ્વરૂપે ઇન્દ્રને ગોર થવાની ના પાડી, છતાં એના પિતા ત્વષ્ટાના કહેવાથી વિશ્વરૂપ આજે દેવોના ગુરુ બન્યા. વિશ્વરૂપને 3 મોઢા હતા, આપણા પણ 3 મોઢા છે. માણસ એક મોઢાથી નકામી વાતો કરે, એ એનું અન્ન ખાનાર મોઢું છે. જે મોઢાથી અશ્લીલ વાતો કરે એ એનું મદિરા પીનારું મોઢું છે. અને જે મોઢાથી ભગવાનનું નામ લે ને એ એનું અમૃત પાન કરનારું મોઢું છે. વિશ્વરૂપનું મોસાળ છે ને અસુર કુળમાં હતું. યજ્ઞ કરતા ત્યારે દેવોને ખબર ન પડે ને એમ યજ્ઞનો પ્રસાદ એમના મોસાળવાળા અસુરોને પણ આપતા. ઇન્દ્રને આ વાત ખબર પડી. એણે વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. ઇન્દ્રને આ કૃત્યથી બ્રહ્મ હત્યા લાગી. એ બ્રહ્મ હત્યા 4 ભાગમાં વહેંચી દીધી. 1/4 પાણીને, 1/4 ધરતીને, 1/4 વૃક્ષને અને 1/4 સ્ત્રીને, એમ 4 ભાગમાં વહેંચી દીધી. પાણીમાં જે પીણ પરપોટા થાય છે ને એ બ્રહ્મ હત્યાની માત્રા છે. એવું પાણી દેવ પૂજામાં લેવાય નહીં કે પીવાના કામમાં પણ લેવાય. ધરતીમાં જે ઉસળ ભૂમિ એટલે કે જેમાં વાવેલું અનાજ ઉગતું નથી એ બ્રહ્મ હત્યાની માત્રા છે. વૃક્ષ પર જે ગુંદ થાય છે એ પણ બ્રહ્મ હત્યાની માત્રા છે. ગુંદ ખાવાના કામમાં વાપરી શકાય નહીં. સ્ત્રીને જે માસિક ધર્મ આવે છે એ પણ બ્રહ્મ હત્યા રૂપે દેખાય છે. અને વિશ્વરૂપને ઇન્દ્રએ મારી નાખવાથી એના પિતાએ ઇન્દ્રને મારનારો પુત્ર મેળવવાની ઈચ્છાથી યજ્ઞ કર્યો. પરંતુ બ્રાહ્મણોએ મંત્રો બોલવામાં કરેલી ભૂલને કારણે ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરાનાર પુત્ર થયો. એનું નામ થયું વત્રાસુર. વત્રાસુર કોઈનાથી મરાય નહીં. ઇન્દ્ર ભગવાનની શરણમાં ગયા. ભગવાને ઇન્દ્રને કહ્યું કે તમે દધીચી ઋષિની પાસે જાઓ અને એમના અસ્થિ માગો. ઇન્દ્ર દધીચી ઋષિ પાસે આવ્યા. દધીચીએ કહ્યું કે જો મારો દેહ છોડવાથી 1000 દેહ બચી જતા હોય ને તો મારો દેહ છોડવા પણ તૈયાર છું. શરીર ભોગ વિલાસ માટે નથી, પરોપકાર માટે મળ્યું છે. જીવન છે ને ત્યાં સુધી પરોપકાર કરવો જોઈએ. દધીચીએ દેહ છોડ્યો. એમના હાડકાનું વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું અને એમાં ભગવાને પોતાનું તેજ પધરાવ્યું. ઇન્દ્રએ વ્રજને લઈને નર્મદા કિનારે ગયા. વત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે જે યુદ્ધ થયું ને એ નર્મદા કિનારે થયું એવો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.
ઋગ્વેદમાં ખૂબ જ વિસ્તારથી વત્રાસુરની કથા છે. યુદ્ધ દરમિયાન ઇન્દ્રના કઠોર વજ્રમાં વત્રાસુરને કોમલ શ્રી કૃષ્ણના દર્શન થયા ત્યારે તે દ્રવિત થઈ ગયો. એણે લડવાનું બંધ કર્યું અને 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. એને વત્રાસુર ચતુશ્લોકી કહે છે. એના ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી અને શ્રી પરસોત્તમજીના ભાષ્ય છે. વૈષ્ણવોએ આ વત્રાસુર ચતુશ્લોકીના શ્લોકો કંઠસ્થ કરવા જોઈએ અને નિત્ય પાઠ કરવો જોઈએ. વત્રાસુર સ્તુતિમાં ભગવાન પાસે શું માગે છે? હે ભગવાન, મારા પર તમે એવી કૃપા કરો કે મને દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, આપના દાસોનો દાસ બનાવો, જેથી આપની અને આપના ભક્તોની હું સેવા કરી શકું. હું મારા શરીરથી આપની સેવા કરું, વાણીથી આપની સેવા સ્તુતિ કરતો રહું અને મનથી આપની લીલાઓનું ચિંતન કરતો રહું. શ્રી મહાપ્રભુજી કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વાસ્થ્યમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. આ વત્રાસુર ચતુશ્લોકીમાં શ્રી વલ્લભાચાર્યજીએ 4 પુરુષાર્થોનું નિરૂપણ કર્યું છે. વૈષ્ણવનો ધર્મ શું છે? તો કે સર્વભાવથી પ્રભુની સેવા કરવી. સર્વભાવથી એટલે બધી જ ઇન્દ્રિયોથી, કાનથી કથા શ્રવણ કરવી, નેત્રથી પ્રભુના દર્શન કરવા, પગથી ભગવાનની પરિક્રમા કરવી, મનથી ભગવાનનું ચિંતન કરવું, જીભથી ભગવાનની સ્તુતિ કરવી. આમ બધી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી એ સર્વભાવ કહેવાય. સેવા એ જ વૈષ્ણવનો ધર્મ છે અને એ જ ધર્મનું પુરુષાર્થનું વત્રાસુરે એની સ્તુતિમાં વર્ણન કર્યું છે. ભગવાને કહ્યું કે વત્રાસુર, હું તારા પર ખૂબ પ્રસન્ન છું. તું ઈચ્છે તો તને સ્વર્ગ, તું ઈચ્છે તો તને મોક્ષ, તે તું જે ઈચ્છે ને એવું તને આપવા તૈયાર છું. ત્યારે વત્રાસુરે કહ્યું, પ્રભુ, મારે સ્વર્ગની કોઈ ઈચ્છા નથી, કારણ કે પુણ્ય પૂરું થાય ને એટલે સ્વર્ગમાંથી નીચે આવવું પડે એ મારે ન જોઈએ. મારે બ્રહ્મલોક પણ ન જોઈએ. ત્યાં અપ્સરાઓ મળશે, અરે પીવા માટે અમૃત મળશે, અને જ્યારે બ્રહ્માની મુક્તિ થાય ને ત્યારે ત્યાં જનારની પણ મુક્તિ થાય, માટે મારે એ પણ ન જોઈએ. મારે બ્રહ્મલોકમાં પડ્યા નથી રહેવું. ભગવાને પૂછ્યું કે તને રસાતલનો વૈભવ આપું? વત્રાસુએ કહ્યું કે ના પ્રભુ, બધા જ વૈભવો નાશવંત છે, માત્ર એ બધામાં આપ એક જ શાશ્વત છો. આપ મળ્યા પછી આ બધા નશ્વર વૈભવોને લઈને હું શું કરું? પ્રભુ, મારે આપના સિવાય બીજું કશું જ ન જોઈએ. મારું સાચું ધન તો આપ છો. હરિજન જો હરિનામ, હરિજન કહો તો હરિનામ. શ્રી પરમાનંદ દાસ કહે છે, યધન ધર્મ હિ તે પાયો, જાકે રાખ યશોદા મૈયા, નારાયણ પ્રજાયો, યધન ધર્મ હિ તે પાયો. જાધન કો મુનિ જપ તપ ખોજત, વેદ હું પાર ન પાયો, યધન ધર્મ હિ તે પાયો. યશોદાને શ્રી કૃષ્ણ રૂપી ધન ધર્મથી મળ્યું છે. વૈષ્ણવનું સાચું ધન છે ને એના ઠાકોરજી છે. વૈષ્ણવો ઈશ્વરને છોડીને બીજી કોઈ લૌકિક કામના કરતા નથી. વત્રાસુર સ્તુતિ કરતા કહે છે, પ્રભુ, જેમ પક્ષીના બચ્ચા માળામાં બેઠા બેઠા એની માની રાહ જોતા હોય છે, જેમ નાનું વાછરડું એની મા માટે આકુળ વ્યાકુળ બને છે, એમ હે પ્રભુ, મારી આંખ પણ આપના દર્શન માટે એવી જ વ્યાકુળ બને. લોચક ચાતક જીન કરી રાખા, રહી દરસ જલધર અભિલાષ. જેમ ચાતક પક્ષી સ્વાતિના જળબિંદુ માટે આતુર રહે છે, એમ મારી આંખ પણ આપના દર્શન માટે ચાતકની જેમ આતુર બની રહે ને એવું દાન મને કરો. મારા મનમાં આપના દર્શનની લાલસા દિન પ્રતિદિન વધતી જાય. દર્શન કરતાં કરતાં ક્યારેય મને તૃપ્તિ ન થાય એવી પ્રભુ દર્શનની આતુરતાનું તમે મને દાન કરો. વત્રાસુર સ્તુતિમાં આગળ કહે છે, પ્રભુ, મને મારા કર્મ પ્રમાણે જ્યાં પણ જન્મ આપો ને ત્યાં મને બધો જ પરિવાર
વૈષ્ણવ મળે મને ભક્ત પરિવારમાં જન્મ આપજો. હરિના ભક્તો મારે સગા સંબંધી, છૂટી મારી સગડી માયાની ગ્રંથિ. હાથ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, એ નાથ નારાયણ વાસુદેવ. ભગવાન વત્રાસુરની સ્તુતિથી પ્રસન્ન થયા. ઇન્દ્ર જ્યારે વત્રાસુરને મારવા ગયો ને ત્યારે વત્રાસુર વજ્ર સાથે ઇન્દ્રને ગળી ગયો. ઇન્દ્ર વત્રાસુરના પેટમાં 1 વર્ષ સુધી રહ્યો. વત્રાસુરનું પેટ ચીરીને ઇન્દ્રને બહાર કાઢ્યો. અંત સમયે વત્રાસુરમાંથી જે દિવ્ય જ્યોતિ નીકળીને તે પ્રભુમાં સમાઈ ગઈ. પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, આ વત્રાસુર તો અસુર હતો, છતાં આવી સુંદર સ્તુતિ કઈ રીતે કરી? સુખદેવજી બોલ્યા કે રાજન, એ પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા હતો. એનું નામ ચિત્રકેતુ હતું. એ રાજા હતો. પાર્વતીજીના શ્રાપથી એ અસુર થયો હતો. ત્યાર પછી દીતિના ગર્ભના ઇન્દ્રએ ટુકડા કર્યા, જે 49 મરુતગણ કહેવાયા. શ્રીમદ ભાગવત રસસુધાના 6ઠા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 6ઠમ સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે 2:45 વાગે એટલે કે 2:45 વાગે સ્કંદ 7માંથી આપણે આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.